સાયમદની સેવા એટલી બધી જોરદાર છે કે નાનું એવું ગ્રુપ છે છતાં મોટી સેવા કરે છે અને આમાં બધાએ સહકાર આપવા મારી એક અપીલ છે. બોલો શ્રી રામચંદ્ર ભગવાન. સહાય ગ્રુપ દ્વારા જે અમને પ્રોત્સાહન આપ્યું છે એ બદલ ખૂબ આભાર અને આગળ વધતા રહે. અને તમે આ વિડીયો જોઈને બીજા પૈસા હોય, મોટા દાતા હોય અને કામ થાય એ તો અલગ વાત છે, પણ કોઈ પણ જાતના દાતાઓ ન હોવા છતાંય અવિરત પ્રમાણે, કારણ કે મંદિર તો ગામે ગામ બહુ જાજા છે આ ભારત દેશની અંદર, આ ગુજરાતની અંદર જ્યાં જોવો ત્યાં મંદિરો છે, પણ મંદિર બનાવવાનો ક્યાંક આપણો ધ્યેય હોવો જોઈએ. અને મંદિરનો ધ્યેય હોય તો જ એ મંદિરની અંદર જે મૂર્તિ હોય એ મૂર્તિની તમે ગમે એટલી પ્રતિષ્ઠાઓ કરો, પણ એ મંદિરના ધ્યેય પ્રમાણે જો કામ થાય તો જ એ મૂર્તિની અંદર ભગવાનનો વાસ હોય છે. બાકી તો મોજ શોખ માટે થઈ અને મંદિરોની અંદર આપણે ફરવા જતા હોઈએ છીએ, પણ ખરેખર જો ભગવાનની કૃપા આપણે મેળવી હોય તો જે કાંઈ મંદિર બન્યું હોય એની અંદર જરૂરિયાતમંદ લોકો હોય એને ક્યાંક આપણે મદદરૂપ કરી શકીએ. અમે ચલાળામાં એટલા માટે મંદિર બનાવ્યું છે કે સતત કોઈ ભૂખ્યું ન રહે એ માટે થઈ અને અમારો ગ્રુપ અમે જાતે રસોઈ બનાવી અને લોકોને ગોતી અને જમવાનું આપીએ છીએ. ભલે અમારી સંસ્થા નાની છે પણ અમારી સેવાકીય જે કાર્યો છે એ ભગવાન સુધી પહોંચે અને ભગવાનને પણ નોંધ લેવી પડે એવું કાર્ય કરું છું. લોકો અમારી નોંધ લે કે ન લે એની કાંઈ જરૂર નથી, પણ ખરેખર જે ગરીબ લોકો છે, કોઈ ભૂખ્યું ન રહે, કોઈ ગરીબ દીકરી હોય અને એને કાંઈ ઘટતું હોય તો એ માટે થઈ પણ આ સંસ્થા સતત પ્રયત્ન કરી રહી છે. અને ચલાળાના તમામ જ્ઞાતિના લોકો જે અમને સહકાર આપે છે ત્યારે આજે